सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। पवनतनय संकटहरण मंगल मूर्तिरो राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने પ્રકરણ આલે છે સાંખ્યયોગ અને કર્મયોગ. આપણે કાલે જોયું થોડુંક. હવે બતાવે છે ગીતાના 14મા અધ્યાયમાં કહ્યું છે દેવી એશા ગુણમયી મમ માયા દુરતયા મામેવ એ પ્રપજ્યંતે માયા મેતા તરંતી. માયા મેતામ તરંતી તે ગીતાના 7મા અધ્યાયમાં 14મો શ્લોક છે. કેમ કે આ અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે, આવું ભગવાન કહે છે. પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે એટલે કે મારા શરણે આવી જાય છે તેઓ આ માયાને પાર કરી જાય છે. એટલે કે સંસાર સાગરને તરી જાય છે. ગમે એ રીતે ભગવાનનું શરણ ગ્રહણ કરવું પડે. રસ્તા હજારો છે, તમારે પોગવાનું છે, જે તળાજા જવાનું છે તો તમે હજાર રસ્તે જાઓ, પોગવાનું તો તળાજા છે, નોખા નોખા બધા કેડા છે. તમારે કયા રસ્તે હાલવું એ તમારે નક્કી કરવાનું. હા, બાકી જવાનું તો તળાજા જ છે. એટલે આપણે જવાનું તો પરમાત્મા પાસે છે. જો એને મેળવવા માટે જવાનું હોય તો, નકર તો 184 યોની આખી ખાલી જ પડી આપણી હાટું જ છે. અને આપણે કેટલી વાર આવીને ગયા છીએ કોણ ખબર. આમાં આપણે અહીં બેઠા ને એમાં કોઈ રાજા બની ગયો છે, કોઈ સૈનિકે બની ગયો છે, ઘણા બધું આમાં આપણે થઈને આવેલા છે. કાંઈ પહેલી વાર તો આવ્યા નથી અહીંયા. તમે એક સમજાજો વિષય છે, દુનિયામાં બધી વસ્તુની માણસને ટ્રેનિંગ દેવી પડે, શીખવાડવી પડે. આજ સુધીની તારીખમાં ઇતિહાસ ગવા છે, યુગોથી હાલ્યું. હવે કોઈને એની માને પૈપાન કરાવવાનું શીખવાડવું પડ્યું આજ સુધીની તારીખમાં? ધવરાવાનું શીખવાડવું પડ્યું આપણી ભાષામાં? કોઈ પશુ પંખી કોઈ પણ જીવ લઈ લ્યો. એટલે ત્યાંથી સાબિત થાય કે આપણે હજારો જન્મો લાખો જન્મો લઈને અહીંયા આવેલા છીએ. આ પહેલી વાર નથી. નહીતર જન્મેલું તરત બાળકને એની માં પૈપાન કરાવવા લે ખોળામાં એટલે તરત તમારે જોવું એની કેમ કે આવડતું જ હોય એમ. એટલે ફાઇનલ થાય ને આપણે હજારો વાર આવ્યા એમ. બરોબર ને ભગવાન? તેથી જે કર્મયોગી પવિત્ર ને એકાંત સ્થાનમાં સ્થિત થઈને પણ માત્ર શરીર ઇન્દ્રિયો અને મનને સ્વાધીન કરીને પરમાત્માના શરણે થઈને પ્રશાંત અને એકાગ્ર મનથી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક પરમાત્માનું ધ્યાન કરે છે એવા યોગીની ભગવાને સ્વયં પ્રશંસા કરી છે. યોગી નામ અપી સર્વેશામ મદગત તેનાંતરાત્મના શ્રદ્ધાવાન લબ્ધે યોમામ સમે યુક્ત તમો મત. 6 અધ્યાય 47મો શ્લોક છે. સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે તે યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. આવું કહે છે. વ્યવહાર કાળમાં કર્મયોગી કર્મોના ફળ અને આસક્તિને તજીને સમત્વ બુદ્ધિથી ભગવાનની આજ્ઞા અનુસાર ભગવાનને માટે કર્મ કરે છે. તેથી તેને કર્મો બાંધી શકતા નથી. કારણ કે રાગ દ્વેષ જ બંધન કરતા છે. સમત્વ બુદ્ધિ થવાથી રાગ દ્વેષનો નાશ થઈ જાય છે. તેથી તેને કર્મો બાંધી શકતા નથી. રાગ દ્વેષ હોય તો જ બાંધે ને આપણને. મારામાં તમારે રાગે નથી, દ્વેષે નથી, તો હું તમે મારે બંધાવ નહીં. રાગ કહેતા પ્રેમ થાય ને, દ્વેષ કહેતા વેરભાવ થાય. સ્વયં ભગવાન કહે છે તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. આવો કોઈ મહાપુરુષ હોય એ સંન્યાસી છે. આ ગૃહસ્થમાં રહી નહીં તે. કેમ કે કપડાં બદલવાથી કે વેશભૂષા બનાવવાથી કોઈ સંન્યાસ ધારણ કરી લીધો એવું કહેવાતું નથી. આ સંન્યાસી બનીને ઘણા એવા નથી થતું, તો આપણે નથી સાંભળતા આજના સમયમાં. એની કરતા આમાં સારું છે. કેમ કે જેની તમારે જરૂર હતી તમને પરમાત્માએ આપ્યું. હવે તમે એમાંથી તૃપ્ત થઈ ગયા પછી તમે ગમે એ વિષય પકડો તો તમે ખાસ તો પકડી એકડવાના ને એમ.
અને ઓલા તો નથી જોયું એ માણસ શું નથી કરવાનું. અને પછી એનામાં રાગ દ્વેષ ની અંદર બધું જે કાંઈ હતું એ કચરો પડ્યો છે અને એ નાશતો છો નથી તો એ કરવાનો હું અહીંયા આવીને ઈ જ કરવાનો છે ને, ભલે ને સંન્યાસ લઈ લીધો તો એ શું થઈ ગયું હા એમ. એટલે આમાં રહીને જે તરીને વયા જાય એવા મહાપુરુષો આજ પૃથ્વી માથે છે, પણ ઓળખવા થોડાક અઘરા પડે, કઠિન હોય આપણી માટે. આપણી બી બુદ્ધિ ન હોય સૂક્ષ્મ કે આજના સમયમાં છે. તો એનું ગીતાના 5મા અધ્યાયના 3જા શ્લોકમાં કીધેલું છે, હે મહાબાહો, જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. રાગ દ્વેષ હોય તો આપણને બંધન કરતા થાય. હવે તમારી અંદરથી મમતા છૂટી ગઈ તો પછી તમારો પરિવાર હોય કે તમારો એકનો એક દીકરો હોય તોય તમને અંદરથી તે છૂટી ગયેલું છે તો કઈ તમને સુખ દુઃખ થવાનું નથી. અને ભગવાને ગીતામાં કીધું એમ રામચરિત માનસમાં કીધેલું છે, સુંદરકાંડમાં બતાવેલું છે, સબકી મમતા તાગ બટોરી મમહી પદ મનહી બાંધી બરી ડોરી. એટલે કે બધે ત્યાં દુનિયાદારીમાં તારી મમતા વિખરાણેલી છે એને ભેગી કરીને મારા શરણે લાવી દે એટલે કલ્યાણ થઈ ગયું. કર્મો ભગવાનની આજ્ઞાથી ભગવાન માટે કરવામાં આવતા હોવાને કારણે તેમાં કર્તાપણું અભિમાન પણ નિરઅભિમાન સમાન જ છે. એટલે આમાં બરોબર, કર્મો ભગવાનની આજ્ઞાથી ભગવાન માટે કરવામાં આવતા હોવાને કારણે તેમાં કર્તાપણું અભિમાન પણ નિરઅભિમાન સમાન છે. બરોબર. પેલા કર્તાપણું કેમ આવે છે? કર્તા ભોગતાપણું આપણે બંધન કરતા છું. સંન્યાસીઓ કર્મ છોડી દે છે, ગૃહસ્થમાં કર્મ કરે છે, કર્મમાં ફળો ત્યાગ કરે છે, બે એક થઈ જાય. હા, એક થઈ જાય. નિષ્કામ ભગવાન અર્પણ કરી દીધા, બરોબર. ફળ છોડી દીધું તેને. હા, ઓલાને કર્મ ત્યાગ કરવો પડે. હા, એને ત્યાગ કરવો પડે. કર્મ ફળ આપણો કર્મ કરવાનો, ફળનો ત્યાગ કરવાનો. ફળનો ત્યાગ કરવાનો. બે હરખા થઈ જાય. તેથી તે નિષ્કામ કર્મયોગી વ્યવહાર કાળમાં ભગવાનના શરણે થઈને નિરંતર ભગવાનને યાદ રાખતો રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સઘળા કર્મો ભગવાનની પ્રસન્નતા માટે જ કરે છે. નિષ્કામ ભાવે ઈશ્વરાર્પણ બુદ્ધિથી સમર્પણ કરી દેવાનું, કર્મ કરી દેવાનું. બરોબર. જે કઈ આપણે પેલા વાત નથી કે ભાઈ જે તમે કર્મ કરો આખા દિવસ તમારા બાળકોના ભરણ પોષણ કરવાનું ને અહમ નું લઈને કરવાનું તો તમારે નહીં તો ન નડે. ભણું કરીને લાગો તો કઈ નડે કઈ ના નડે. હા, કોઈ નો હાથ કઈ નાખતા હોય ને તો એ કઈ નો આગળ આવે. કઈ ફાટી ગયો હોય તો બરકવાય નો આવે. હાલો નહીં સપેટ તો વાત તમે બોલો આમાં આ યુક્તિ ગોતી જશે. બસ. જેમ કે ગીતાના 18મા અધ્યાયના 56મા અને 57મા શ્લોકમાં ભગવાને કહ્યું છે, સર્વ કર્માણી સદા કુર્વાણો મદવ્યાપ્રાશયસ. મારે પરાયણ થયેલો કર્મયોગી સઘળા કર્મોને સદા કરતો હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે. એટલે ના બંધાતો નથી. ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુ પ્રાસિતઃ મચ્છિત સતતમ ભવ. 18મા અધ્યાયનો 57મો શ્લોક છે. માટે હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ બુદ્ધિરૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. આ પ્રમાણે અભ્યાસ કરતા કરતા જ્યારે ભગવાનની કૃપાથી તેમના પ્રભાવને સમજી જાય છે ત્યારે તે બધા પ્રકારે નિત્ય નિરંતર ભગવાન વાસુદેવને જ ભજે છે. જેમ કે ગીતામાં કહ્યું છે, યો મામેવ સમૂઢો જાનામી જાનાતિ પુરુષોત્તમ સ
સર્વ વિદ્યજતિ માં સર્વ ભાવેન ભારત 15મા અધ્યાયનો 19મો શ્લોક છે. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપ જાણે છે એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. પછી તો તેને ભજનના પ્રભાવથી બધે જ એક વાસુદેવ જ દેખાય છે. તેથી વાસુદેવથી ક્યારેય અલગ થઈ શકતો નથી. યો મામ પશ્યંતિ સર્વત્ર સર્વસ મયી પશ્યંતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સ મેન પ્રણશ્યતિ. 6 અધ્યાયનો 30મો શ્લોક છે. જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને તે મારે માટે અદ્રશ્ય નથી હોતો. આપણામાં સમત્વ બુદ્ધિ આવી જાય તો આપણી માટે ભગવાન અદ્રશ્ય નથી અને ભગવાન માટે આપણે અદ્રશ્ય નથી. આપણે 2 ડગલા લઈને તો એક ડગલો આમાં હાલે છે. આ પરમાત્મા છે. આનાથી તે ભગવાન વાસુદેવને જ પ્રાપ્ત કરી લેશે અને તેના માટે આ સમસ્ત સંસાર પણ વાસુદેવના રૂપમાં પરિણિત થઈ જાય છે. એક વાસુદેવ સિવાય કાંઈ પણ વસ્તુ રહેતી નથી. ત્યાં માયાનો અત્યંત અભાવ થઈ જાય છે. અહીંયા માયા નડતી નથી. આપણી લૌકિક દ્રષ્ટિથી માયા દેખાય દુનિયામાં, મારાપણું, તમારાપણું, આ મારું છે, આ ઓલાનું છે. બાકી તમે આધ્યાત્મિક દ્રષ્ટિથી ઊંડાણપૂર્વક જોવો તો આપણે ઘણી વાર 1000 વાર કીધેલું છે, તમે એ દ્રષ્ટિથી નિરીક્ષણ કરો તમારું કોણ છે ભાઈ? હોય ખરું? આપણે એમ કે મારો પરિવાર, મારા મા બાપ, દીકરી, આ તે અગાવાલા, કેટલી ઘણી સારું છે ક્યાં સુધી, પછી કોઈ બાપો બોલાવે એમ ન. ભક્તિ, ભક્ત અને ભગવાન બધા એક જ રૂપમાં પરિણિત થઈ જાય છે. તેથી તે ભક્તની ભગવાનથી કોઈ અલગ સત્તા રહેતી નથી. 8મી કક્ષા લાગી જતી છે ને, 7મી એની માલ પાવી જાય ને. એક કક્ષામાં ભક્ત, ભગવાન અને ભક્તિ ત્રણેય એક કક્ષામાં આવે એટલે 7મી લગભગ લાગી જતી. તદ્રુપતાથી તે પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. ગીતાના 5મા અધ્યાયનો 5મો શ્લોક પૂર્વાર્ધ બતાવે છે. જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે તે જ કર્મયોગીઓ વડે પણ પ્રાપ્ત કરવામાં આવે છે. આ શબ્દોથી સાંખ્યયોગ વડે સાધન કરનારા જ્ઞાનીઓને પ્રાપ્ત થવા યોગ્ય જે પરમધામ બતાવવામાં આવ્યું છે તે જ પરમધામ ભગવાનની કૃપાથી નિષ્કામ કર્મયોગનું સાધન કરનારા ભક્તને પ્રાપ્ત થાય છે. એ જ મહાત્માની પ્રશંસા કરતા ભગવાન કહે છે, બહુનામ જન્માન મંતે જ્ઞાનવાન લભતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. 7મા અધ્યાયનો 19મો શ્લોક. ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે. આપણે ઘણો આંટો મારીને તો એવું ન લાગતું, થાકી ગયા એમ ન લાગતું? હકીકત કહેજો, થાકી નહીં ગયા? હા, કેટલેમી વાર છે એ તો ખબર જ ન. અને એ તમારે નક્કી રાખવાનું કાંઈક હશે પૂર્વનું, ભલે કેટલાય જન્મો પહેલાનું છે તો જ અહીંયા બેહાય, નહીતર અહીંયા ન બેહાતું. અહીંયા કોને ખબર ઓલા પર કઈક બેઠો હોય કે આમ બોલો ન બેઠો, કોબરા બેઠો હોય એમ લાગે આપણને. અંદર આવવું એ મુશ્કેલ થાય. એટલે કાંઈક પૂર્વનું પીડ્યું હોય તો જ આમાં આવી શકાય. નહીતર પોણું આખું ગામ જ છે ને ભાઈ, નથી નીંદરમાં જ છે એમ કહેવાય તો કહેવાય. પરંતુ કોઈ ભક્ત અવિદ્યાનો નાશ થયા પછી પણ ભગવાનના રહસ્યને જાણવા છતાં પ્રેમની સામે મુક્તિને તુચ્છ સમજે છે અને તે ભગવાનને સેવ્ય અને પોતાને સેવક અથવા સખા સમજીને ભગવાનના પ્રેમરસનું પાન કરે છે અને તેના માટે ભગવાનની માયા લીલાના રૂપમાં પરિણિત થઈ જાય છે. આપણે અહીંયા ઘણા આનંદ ગોતવા જાય, તમને નહીં ખ્યાલ હોય, મને ખબર છે કે આમ ક્યાં ઘણી જગ્યાએ જાય. હમણાં તો બીજી વાર કે ત્રીજી વાર ગયા, ખ્યાલ છે તમને? હમણાં ગયા હતા ને, પાછા ગયા હતા. હવે આપણે એમ નથી કહેતા અહીંયા હોય એવું આપણે કોઈને
કહેતાય નથી ને કેવું નથી, પણ એ તો જસ્ટ વાત છે. આ ગામમાં ગંગા ચાલી જતી હોય તો વલકા આંટો મારવા જવી આપણી મૂર્ખાઈ કહેવાય ને. અહીંયા લગભગ આપણે અભિમાનથી નહીં પણ 100% ગેરંટી સાથે કહીએ કે જેવો સાધક હોય ને એવી ઉપાસના મળે એવી પદ્ધતિ આપણા ગામમાં છે. બોલો, ભાવનગર જિલ્લામાં નહીં હોય એમ કીધું, ગુજરાતમાં એવી પદ્ધતિથી કોઈ મહાત્મા નહીં હોય કે તમે ત્યાં જાઓ અને બધી પ્રકારની ઉપાસનાની તમને જેમ સેમ બતાવે એવો કોઈ મહાત્મા આપણે નથી જોયો. તમને બધી પ્રકારની ઉપાસના, કોઈ એમ કે હું રામ ઉપાસક તો એવી ઉપાસના, કોઈ કે મને કૃષ્ણમાં રસ તો એવી ઉપાસના, કોઈ કે મને શિવમાં રસ તો એવી ઉપાસના, કોઈ કે મને દેવીમાં તો કે ભાઈ એવી ઉપાસના, બધી વસ્તુ આપી કે એવા સમર્થ મહાપુરુષે છે. અને ત્યાં તમે જાઓ ત્યાં તમને 100% વસ્તુ બતાવે એની ગેરંટી તો છે નહીં પાછી. અને જાજાને ભ્રમિત શું કરે મહામંત્ર, હવે પોતાને ન ખબર હોય મહામંત્ર શું છે સાહેબ, અને તમને એમ કે અમે તમને મહામંત્ર આપ્યું, હું મહામંત્ર એટલે આવું હાલે ત્યારે કોંભાડ જાજા. આ કોઈને કાપવાની ખરાબ લાગે એ વાત નથી, પણ હકીકત આવું હાલે અત્યારે. છેતરાવું નહીં એમ કહેવાનો મતલબ ઈ કે ભાઈ તમે જેની માટે જાવ છો તમારા કલ્યાણ માટે કોઈની પાસે જાઓ ને, ગુરુ કરવા તમારે ક્યારે જતો હોય, તમારા પોતાના કલ્યાણ ઈચ્છતા હોય ત્યારે તમે જાઓ. અને હવે ત્યાં જઈને તમને કાંઈ વળે નહીં ને પછી આગળ જતા થોડોક સમય જાય અને તમને અફસોસ થાય કે ભારે કરી અહીંયા ક્યાં લેવાઈ ગયો, આની કરતા તો કે ઓલા પર ગયો હોત તો ઈ કરવું, એની કરતા 100 વાર વિચાર કરી લેવો. એટલે ઓલી કહેવાય છે કે પાણી પીવો ને તો ગાળીને પીવો, ગુરુ કરો ને તો જાણીને કરવા, એમને એમ ન કરવું. હા તો વધારે સારું. ગીતામાં કીધેલું છે. તેથી તે મનુષ્ય ભગવાનમાં તદ્રુપતાને પામતો નથી અને ભગવાનની કૃપાથી દિવ્ય દેહ ધારણ કરીને અસી માર્ગ વડે સ્થાન વિશેષ એવા ભગવાનના પરમ દિવ્ય નિત્ય ધામને પ્રાપ્ત કરે છે. ત્યાં તે લીલામય ભગવાનની સાથે લીલા કરતો રહીને નિત્ય પ્રેમમય અમૃતનું પાન કરે છે અને પછી દુઃખના નિવારણ રૂપ આ અનિત્ય પુનર્જન્મને પામતો નથી. સાધનની પરિપક્વ અવસ્થા થઈ જવાથી બંનેના રાગ દ્વેષ, અહંતા, મમતા, ભય તેમજ અજ્ઞાન વગેરે વિકારોનો નાશ થઈ જાય છે અને તેઓ તે જ ક્ષમા, ધૃતિ, શોષ, સંતોષ, સમતા, શાંતિ, સત્યતા, દયા વગેરે ગુણોથી સંપન્ન થઈને થઈ જાય છે. અને સાંખ્ય યોગીનું કર્મોમાં કર્તૃત્વ અભિમાન નહીં રહેવાને કારણે તેનો કર્મો સાથે સંબંધ રહેતો નથી. એને કર્મનો ત્યાગ આપણે ફળનો ત્યાગ કરવાનો, એને કર્મનો ત્યાગ કરવાનો. હા જે વાંધો ત્યાં પડે અંતઃકરણ શુદ્ધિ થઈને બદલી જાય. હા અંતઃકરણ શુદ્ધ ન થયું તો મતલબ વાસના કોઈ ઊભી થવાની. હા બદલાઈ નાખે ને માયા. ભટકી ગયા ને એમ જ છે ને, ભટકી જાય. યોગીમાં આવું થઈ જાય. કર્મયોગીની સાંખ્ય યોગીનું કર્મોમાં કર્તૃત્વ અભિમાન નહીં રહેવાને કારણે તેને કર્મો સાથે સંબંધ નથી રહેતો અને કર્મયોગીની ફળાશક્તિ તજીને કર્મ ઈશ્વરને અર્પણ કરી દે. એક સ્થિતિ થઈ જાય. તેથી તેનો કર્મો સાથે સંબંધ નથી રહેતો. સાંખ્ય યોગી સંસારનો બાદ કરીને વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માના સ્વરૂપની સ્થાપના કરે છે અને નિષ્કામ કર્મયોગી પ્રકૃતિ સહિત સંસારને તથા સ્વયં પોતાને પણ પરમાત્માના સ્વરૂપમાં પરિણિત કરી દે છે. ફળ સ્વરૂપે વાત એક જ છે. તેથી ભગવાને સાંખ્ય અને યોગને તેના ફળોમાં એકતા હોવાને કારણે એક કહ્યા છે. બેની ફળશ્રુતિ છે એક જ છે, સાંખ્યની ને કર્મયોગની બે.